નર્મદા પરિક્રમા પૂર્વે રામપુરા ઘાટનું નિરીક્ષણ તંત્ર સજ્જ બન્યું છે। રામપુરા ઘાટ ખાતે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ નર્મદા પરિક્રમાના પ્રારંભ પૂર્વે સ્થળ નિરીક્ષણ કર્યું। પરિક્રમાર્થીઓ માટે શાયડો સ્નાન, ચેન્જિંગ રૂમ, લાઇટિંગ, સીસીટીવી, પાણી, આરોગ્ય અને સલામતી સહિતની સુવિધાઓનું બારીકાઈથી અવલોકન કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી। પરિક્રમા દરમિયાન 19 માર્ચથી શરૂ થઈ 17 એપ્રિલ સુધી ચાલશે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા તંત્ર દ્વારા વિવિધ ઘાટો પર વ્યાપક વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેથી શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવિધાસભર યાત્રાનો અનુભવ મળી રહે। ઉત્તર વાહિની માં નર્મદાની પરિક્રમા આવતીકાલે 19મી માર્ચથી શરૂ થાય છે અને 30 દિવસ ચાલશે, એટલે લગભગ 17મી એપ્રિલે આ પૂરી થશે। આપણે જાણીએ છીએ એ રીતે ભારતની તમામ નદીઓ પશ્ચિમ તરફ વહેતી હોય છે, ક્યાં તો પૂર્વ તરફ વહેતી હોય છે। નર્મદા નદી જ એક એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને એ પરિક્રમા પૈકી આ જે 7 કિલોમીટરનો જે પેચ છે એ ઉત્તર દિશામાં વહે છે, એટલે એને ઉત્તર વાહિની નદી કહી છે અને એના વાઇબ્રેશન કંઈક અલગ પ્રકારના હોય છે અને લોકો એટલે આની પ્રદક્ષિણા કરે છે। સરકાર તરફથી અને વહીવટી તંત્ર તરફથી આ વખતે અમે ખૂબ સારી વ્યવસ્થા કરી છે। આ વખતે અમે સ્પેશિયલ મહારાષ્ટ્ર, ગોવાથી બોટ મંગાવી છે અને નિયમ અનુસાર એ બોટનું સંચાલન થશે। એક બોટની અંદર લગભગ 50થી 60 જેટલા લોકો એમાં પ્રવાસ કરી શકશે। પરિક્રમાના રૂટની અંદર અમે 7 દુ 14 કિલોમીટરનો રૂટ છે, એમાં લાઇટિંગની વ્યવસ્થા કરી છે। રસ્તાઓમાં ઝાડી ઝાંખરાને એ બધું સફાઈ કર્યું છે પંચાયત ડિપાર્ટમેન્ટ દ્વારા। તદુપરાંત વન્ય પ્રાણીના ભય રહેલો છે એ જોતા વન વિભાગે અને બીજા તમામ વિભાગોએ મળી અને એ વન્ય પ્રાણીના સંરક્ષણ માટે અને જે વ્યક્તિ પરિક્રમા કરતા હશે એના પણ રક્ષણ માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે। પાણીમાં જવા માટેનું આગ્રહ ન રાખતા અહીંયા અમે મા નર્મદાનું પાણી સ્પ્રિંકલ દ્વારા અમે પૂરું પાડીએ છીએ અને એના માટે બાથરૂમ પણ અમે બનાવીએ।